નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લાના સેવા સદનની નજીક પૂરપાટ ઝડપે દોડતી કારે સાયકલ ચાલકને ઉડાવ્યો. ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો. તાપી જિલ્લા સેવા સદન નજીક એક પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે સાયકલ સવાર પુરુષને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સાયકલ સવાર 20 ફૂટ દૂર ફેંકાઈ જતા જેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ લઈ લોકો ભેગા થઈ ગયા હતા અને સાયકલ ચાલકને જરૂરી મદદ પહોંચાડી હતી. તાપી પેરલ ફ્લો સ્કોડ દ્વારા ઓપરેશન કારાવાસ અંતર્ગત જેલમાંથી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડ્યો. તાપી જિલ્લા પેરલ ફ્લો સ્કોડ ટીમ પાસેથી મળતી માહિતી મુજબ વ્યારા સુગર ફેક્ટરી નજીકથી નવસારી સબ જેલ ખાતેથી રજા લઈ આવેલ આરોપી સુનિલ ભીલને ઝડપી લીધો છે. જે આરોપી સામે ઘરફોડ ચોરી અંગેનો આરોપ લાગ્યો હતો અને નવસારી ખાતે જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયો હતો. જે આરોપીને પકડી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. તાપી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 3 ઈસમો સામે ગુનો દાખલ કર્યો. એકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી. તાપી સાયબર ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી શનિવારના 11 કલાકની આસપાસ મળતી વિગત મુજબ શિવશક્તિ પાર્કમાં રહેતી મહિલા હિનાબેન બલ્લુભાઈ ચૌધરી અને જીતુભાઈ રામજીભાઈ પટેલ અને વોન્ટેડ જયદીપ ઉર્ફે જસ્મીન ડાબેરિયા દ્વારા અલગ અલગ ઇસમો પાસેથી ડોક્યુમેન્ટ લઈ ખાતા ખોલાવી તેમની કીટો સાથે રાખી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં 2,64,41,000થી વધુ રૂપિયાના સાયબર ફ્રોડ કર્યો હોવાનું બહાર આવતા પોલીસે 3 ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા તાલુકાના મૂસા ગામે આવેલ શિવશક્તિનગર 1માં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના 11 કલાકની આસપાસ મળતી વિગત મુજબ શિવશક્તિનગર 1માં રહેતી 45 વર્ષીય દીપિકાબેન શૈલેષભાઈ ચૌધરીએ પોતાના ઘરના બાથરૂમ પાસે આવેલ છત સાથે નાયલોનની દોરી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસે શૈલેષભાઈની ફરિયાદ લઈ અમોત હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. કુકરમુંડા તાલુકામાં 5 નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ રાજ્યના મંત્રીના હસ્તે કરાયું. કુકરમુંડા તાલુકાના બેજ સહિતના ગામોમાં રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં નવી 5 આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના કુમકુમ પગલાં પડાવી આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો. જે કાર્યક્રમમાં ICDS વિભાગના અધિકારી સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા. સોંગઢના શ્રાવણિયા ગામે કેબિનેટ મંત્રી અને રાજ્યના મંત્રીની હાજરીમાં 24 લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તાપી જિલ્લાના સોંગઢના શ્રાવણિયા ગામે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં ₹14.40 કરોડના ખર્ચે નિર્માણ થનારી 24 લાઇબ્રેરીઓનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારી અને પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કુકરમુંડાના ફૂલવાડી ગામની સીમમાં કારમાં આવેલ 4 અજાણ્યા ઈસમોએ પોલીસની ઓળખ બતાવી લૂંટ ચલાવી ફરાર થતા પોલીસે ગુનો નોંધ્યો. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ફૂલવાડી ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક XUV કારમાં આવેલ અજાણ્યા 4 ઈસમોએ ફરિયાદીની કારને ઊભી રાખી પોલીસની ખોટી ઓળખ આપી છરા બતાવી કારમાંથી નીચે ઉતરી જવા કહી કાર અને એમાં મૂકેલ કરિયાણાનો સામાન મળી કુલ્લે 5,76,000ની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ફરિયાદી શ્રાવણભાઈ સિરસાટે પોલીસ મથકે જાણ કરતા પોલીસે અજાણ્યા 4 ઈસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વ્યારા શહેરની દક્ષિણાપથ શાળા સહિતના સેન્ટર પર અધિકારીઓની હાજરીમાં નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળા સહિતના અલગ અલગ સેન્ટર ખાતે નવોદય શાળાની પરીક્ષા યોજાઈ હતી. જેમાં અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જે માહિતી 11 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.